સપનું હતું ઘર બનાવવાનું એક, જે પૂરું થઈ રહ્યું છે તમારા બધાના આશીર્વાદથી. હેલો નમસ્કાર, જય માતાજી. તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે તમે તમારું ઘર બતાવો. તો મારું જૂનું ઘર છે અને નવું ઘર બની રહ્યું છે, તો તમને આજે નવું ઘર બતાવીશ કે શું બની રહ્યું છે અને કેવી રીતે શકો છો. એન્ટ્રન્સ છે ઘરનું, અહીંયાથી એન્ટ્રી છે. બાથરૂમ હે. તો આ તમે જોઈ શકો છો ડ્રોઈંગ રૂમ છે. અત્યારે બધો માલ સામાન પડ્યો છે, હજી ધાબુ હમણાં ખોલ્યું છે, જોઈ શકો છો. અહીંયા આવે છે મંદિર, સરસ મજાનું માતાજીનું મંદિર આવશે અહીંયા. મંદિર પછી આ છે કિચન પણ સરસ મોટું છે. આ છે સ્ટોર રૂમ અને આ છે એક બેડરૂમ છે. આ બેડરૂમ છે અને અહીંયા આનું એટેચ બાથરૂમ છે. તો આ નીચેનો ભાગ છે ને અહીંયા આવું નવું ઉપર છે. હજી નીચે એક બેડરૂમ છે, એક હોલ છે, એક કિચન છે ને આગળ જગ્યા છે. હું ઉપર બતાવું તમને હવે. તો આ તો ફર્સ્ટ ફ્લોર. હવે તમને સેકન્ડ ફ્લોર બતાવું છું. સેકન્ડ ફ્લોર આપણે ઉપર જઈ રહ્યા છીએ. આ છે સેકન્ડ ફ્લોરનો ડ્રોઈંગ રૂમ. સરસ નાનો રૂમ છે. અહીંયા બેઠક વ્યવસ્થા થઈ શકશે. તમે જોઈ શકો છો બહારનો નજારો છે સરસ મજાનો. આ છે બેડરૂમ. મનોજલાલ પાણી છાંટી જાય છે સવારમાં. આ છે બેડરૂમનું અટેચ. આની ગેલેરી છે બેડરૂમની. ડ્રોઈંગ રૂમ છે. આ છે બીજો બેડરૂમ. બે બેડરૂમ ઉપર છે, એક બેડરૂમ નીચે છે. આની ગેલેરી છે બેડરૂમની સરસ મજાની. આ એનું એટેચ બાથરૂમ છે. અને આ એક ગેલેરી જેવું છે આગળ. અહીંયા સરસ આપણું પડ્યું છે બજાજ ચેતક. બીજા માળનું હજી રેન્ટલ લેવલ બાકી છે. એના પછી ઉપર ધાબુ ભરાશે. નીચે પ્લાસ્ટરનું કામકાજ 2 દિવસમાં ચાલુ થઈ જશે અને બનતા હજી મને લાગે 4-5 મહિના થશે. ફર્નિચર ને બધું હજી બધું ચૂઝ કરવાનું છે, તો 5-6 મહિના જેવું લાગશે ત્યાં સુધી તૈયાર થશે ઘર. સપનું હતું ઘર બનાવવાનું એક, જે પૂરું થઈ રહ્યું છે તમારા બધાના આશીર્વાદથી. તો ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને ગરમીમાં પાણી વધારે પહોંચવું પડે, કેમ કે પાણી છાંટેલું ના હોય તો તિરાડો પડવાની શક્યતા છે. અને ગરમીમાં જેટલું વધારે પાણી છાંટે એટલું મજબૂત થાય ઘર. રોજ સવાર સાંજ છાંટવું જ છે.
પછી જવાનું